કે એક શાંતિ મંદિરમાં મળે છે જીવને અને બીજી મા બાપના ચરણમાં મળે છે. આજે વૃદ્ધાશ્રમો ખુલે છે ને એ ખરેખર બંધ થઈ જવા જોઈએ. જે વૃદ્ધાશ્રમો ખુલે છે ને એ ખરેખર બંધ થઈ જવા જોઈએ, પણ આપણે નથી સમજતા. જેને તમને આંગળી પકડીને ખૂબ મોટી મહેનત કરીને તમને ભણાવ્યા ગણાવ્યા છે અને આજે તમે જે પોસ્ટ ઉપર છો, ભલે તમે યુવાનો જે પોસ્ટ ઉપર છો એમાં ના નથી, તમે તમારી બુદ્ધિ વાપરી છે, તમે તમારી મહેનત કરી છે, તમે ભણ્યા છો, તમે રાત ઉજાગરા કરીને તમે ભણ્યા છો, એમાં કોઈ ના નથી. પણ જે પહેલા તમારી ઉપર જે સમય આપ્યો છે, જે તમારા માટે મહેનત કરીને ખર્ચો કર્યો છે, જે તમારા માટે મહેનત કરીને જે પૈસા કમાણી તમારા મહેનતમાં નાખી છે, એ કોણે નાખી? તમારા મા બાપે કર્યું ને. તમારા માટે જે કર્યું તમારા મા બાપે કર્યું. પણ હવે જ્યારે તમારો વારો આવે છે ને એને સાચવવાનો, ત્યારે ઘણા નથી સાચવતા. તમે જ્યારે પગભર ચાલતા નહોતા શીખા, પડી જતા હતા, ત્યારે તમારા મા બાપે તમને આંગળી જાળીને ઊભા કર્યા, તમને ભણાવ્યા ગણાવ્યા, બધું કરાવ્યું, તમારા માટે ચિંતા કરી, બધું કર્યું. પણ જ્યારે હવે તમારા ટાંગા રહી ગયા છે, તમારા મા બાપના જ્યારે ટાંગા રહી ગયા છે, એ ઊભા નથી થઈ શકતા, ત્યારે તમે તમારી ફરજ કેમ નથી નિભાવતા? કેમ નથી નિભાવતા? જ્યારે મા બાપ તમે નાના હો ત્યારે મા બાપ એની ફરજ નિભાવવા માટે તમને બધાય મહેનત કરીને તમને આગળ વધારે છે, તમને ઊભા કરે છે, પગભર ઊભા કરે છે. જ્યારે એને જરૂર હોય 60, 70, 80, 90 વર્ષના થઈ ગયા હોય, જ્યારે એને ઊભા થવું હોય, ત્યારે તમે કેમ એને કંધો નથી આપતા? આ જોવા જેવી વાત છે ને. અત્યારે આ સમાજમાં એવી જ પરિસ્થિતિ છે. બધાને અલગ રહેવું ગમે છે, ફેમિલીમાં રહેવું નથી ગમતું. બધાને અલગ રહેવું ગમે છે કે ના ના આ પિંજણમાં કોણ પડે. તો ત્યારે મા બાપે એવું વિચારી શકતા હતા ને, પણ એ વિચારે કોઈ દી ન વિચારે. તો આપણે કેમ એવું વિચારમાં આવે? એટલે આ પણ એક સમાજમાં એક સુધારા લાવવાની બહુ જરૂર છે કે જ્યારે મા બાપે આપણને મા બાપની જરૂર પડી તો એને આપણી ફરજ નિભાવી છે. હવે મા બાપને આપણી જરૂર પડી છે તો આપણી ફરજ પણ નિભાડો. એ જ આપણું મોટામાં મોટું કર્મ છે. જો આ કર્મથી છૂટા પડશો ને, પછી આવતા જન્મે પાછું કંઈક યોની મળશે ને, તો એમાં કહો ઓહ મેં તો કાંઈ ભૂલ નથી કરી, તોય મને આવું ભોગવવું પડે. ભોગવવું જ પડે ને, ગયા જન્મમાં તે આવા કર્મો કર્યા છે. પછી આપણે દોષ કોને આપીએ ખબર? ભગવાન. ભગવાન કોઈ દી આપણને ન આપે કાંઈ એવું, પણ આપણે એવા કર્મો કરેલા હોય ને તો આપણને એ કર્મો નડે છે. એટલા માટે આ બે સુધાર, એક સંગઠનનું, આપણે એક સંગઠન બનાવવાનું જોરદાર, અને બીજું એક મા બાપની સેવા, સમાજની સેવા, ગાયોની સેવા અને હરિગુરુ વૈષ્ણવ ત્રણેયની સેવા. અને જ્યાં પણ આપણી જરૂરિયાત ઊભી થાય કે ના મારે આમાં સેવા આપવી છે, તો બિનદાસ તન મન ધનથી આપણે સેવા આપો. એવી ઠાકોરજીના ચરણારવિંદમાં હું વિનંતી કરી બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, મનોરથી પરિવારને પણ ખૂબ ખૂબ આશીર્વાદ. અને બીજું રમેશભાઈ, એમના પુત્ર નેમિશભાઈ અને સાવનભાઈ, એમનાથી તો અમારે સાવ મિત્રતાનો સંબંધ છે. એવી મિત્રતાનો સંબંધ ઘણા જો બીવે પણ છે. આજે એ પણ કહી દો, વૈષ્ણવો ઘણા બાળકોની સામે અને નજીક આવતા બહુ બીવે છે. તમે શું કામ બીવો છો? મને પેલા એ જવાબ આપો, તમે શું કામ બીવો છો? કારણ કે તમે નથી બીવતા, પણ અમારી જે ભેગા આવ્યા હોય ને એ તમને બહુ બીવરાવી દે છે. અને હું તો એક જ વસ્તુ કહું છું, હા બરોબર, આગોરે એમ નહીં. તમે અમારી નજીક નહીં આવો તો કોણ અમારી નજીક આવશે? અને અમે તમારી નજીક નહીં જાય તો કોણ તમારી નજીક જશે? છેટો રેજે હજી તમને છણાવટ કરી દો. આગોરે નહીં, છેટો રેજે. તારું કામમાં કાંઈ કામ નથી તો તારું કામ નથી તો ભાઈ કોનું કામ છે આમ? તારું કામ નથી તો કોનું કામ છે આમ?
એટલે હું તો એટલે જ કહું છું કે આ જે વાયા મીડિયા છે ને, વાયા મીડિયા, અમે એક વખત એક નાનો એવો પ્રસંગ કહી દઉં છું, મારા જીવનમાં બનેલો છે. હું એક વખત ઉના ગયો હતો, કોડીનાર પાસે છે ને ઉના. એટલે હું પહેલી જ વખત ગયો હતો અને 17-18 વર્ષથી દર વર્ષે જાઉં છું, દર વર્ષે. હવે ઉના હું ગયો ને ત્યારે પહેલી જ વખત ગયો, ત્યારે જે આપણા બધા જાણકાર વૈષ્ણવો હતા ને એ આગળ બેઠા હતા. ઓલા બિચારા યુવાન છે ને એ ઓલું કુલર રાખ્યું છે ને એનાથી પણ છેટા બેઠા હતા, બધા છેટા બેઠા હતા. અને એવા કંઈક મૂંઝાયેલા, આમ અદપ વાળીને અને એવા જાણે કેમ જેલમાં બંધ કરી દીધા હોય એવા મૂંઝાઈને બેઠા હતા. એટલે મારી નજર પહેલા ત્યાં ગઈ. આજે કેમ મેં રચનામાં ચાલુ કર્યું એટલે મેં શ્લોક બોલ્યો પહેલા, બરાબર. પણ ત્યાં મને એવું લાગ્યું, શ્લોક બોલ્યા પહેલા મેં શું કીધું ખબર? કે તમે કેમ બધા પાછળ બેઠા છો? આજથી 17-18 વર્ષ પહેલાની વાત છે. એટલે એ કે અમને કહેવામાં આવ્યું છે કે બાવાશ્રી બાળકો પધારે ને એટલે તમને જે કોઈ ન જાણતા હોય ને એ બધા છેટા બેજો, કારણ કે તમને બોલતા ન આવડે, તમને આમાં કઈ કરતા ન આવડે, તમને બોલતા ન આવડે, તમારે કેમ બોલવું કેમ બેસવું એ તમને ન આવડે, એટલે તમે એને બધા દૂર બેસજો, એવું એને કહેવામાં આવી ગયું. આ જેમ કેમ બાળકોને કહી દીધું કે તમારે વાસળી મને આમ જ્યાં સુધી કૃતિ ચાલે એમને ઊભું રહેવાનું. એટલે ઓલા બિચારામાં બેઠા રહી. એટલે મારી નજર પડી, એટલે મેં કીધું માઇકમાં શ્લોક બોલ્યા પહેલા જ, શ્લોક મારું કર્તવ્ય એ છે, મારો ધર્મ એ છે કે મારે પહેલા શ્લોક બોલવો જોઈએ, પછી મારે મારી વાણી ચાલુ કરવી જોઈએ. પણ મેં પહેલા એમ કીધું તમે કેમ બધા પાછળ બેઠા છો? એટલે એમાંથી એક યુવાન ઊભો થયો, આ ભાઈ જેવો, જેને બોલી દીધું બિયા વગર, આઘાર્યો. એમાંથી એકને જુસ્સો આવી છે, જેને જાણવાની તમન્ના આવી છે. એટલે એ ઊભો થયો અને કીધું બાવાશ્રી, અમને એમ કહેવામાં આવ્યું કે તમને કાંઈ બોલતા આવડે નહીં, તમને આમાં કાંઈ ખબર પડે નહીં, તમને આમાં કાંઈ કરતા આવડે નહીં, એટલે તમારે પાછળ જ બેવાનું. એટલે મેં કીધું હવે તમે એક કામ કરો, હવે જ્યારે પણ કોઈ બાવાશ્રી પધારે, કોઈ પણ આવે, હું આવું કે કોઈ પણ બાવાશ્રી પધારે ને તમારે આગળ બધાની સાથે બેસવાનું. ઓલા રાજીના રેડ થઈ ગયા. અત્યારે હું ઉના જાઉં છું ને તો યુવાનો સવારે 4-5 વગાડે, જો બેહવામાં 4-5 વગાડે, મને એ ન હોવા દે ને એ ન હોય. એટલે એક જાતનું મિત્રતાનું સંબંધ બાંધો તમે. અને અમારાથી હું બીવાની જરૂર છે? અમે તમારા માટે જ આવ્યા છીએ, અમે તમારા માટે જ આવ્યા છીએ. અમે કે બીજા મોજ શોખ કરવા નથી આવ્યા. અમે આચાર્ય પદે તમને શિક્ષણ, સંસ્કાર અને પુષ્ટિ માર્ગ, હિન્દુ ધર્મ શું છે એ જ તમને જણાવવા હાટું અમારું કર્તવ્ય છે, બસ.